બનાસકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરીએ 75મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। સરહદી સુઈગામ તાલુકાના બોરુ ગામે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શાનદાર સમારોહ યોજાયો હતો, જેમાં કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી ઝીલી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજારોહણ કર્યું હતું, તેમજ તિરંગાને સલામ આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ જિલ્લા પોલીસની વિવિધ 9 પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી, તેમજ જિલ્લાની સુરક્ષા કરતા વિવિધ પોલીસ વાહનો વાહન નિર્દેશન યોજાયું હતું। તો શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા બેગ પાઇપર બેન્ડના નિર્દેશન હેઠળ સંગીતની સુમધુર સુરાવલી રેલાવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લાવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વમાં વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે। આગામી સમયમાં આપણો દેશ વિશ્વગુરુ અને મહાસત્તા બનવા જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉજવાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય દેશભરમાં વિકાસ મોડેલ બન્યું છે। રાજ્યની વણથંભી વિકાસ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાએ પણ પોતાના યોગદાન દ્વારા ખેતી, પશુપાલન, રોડ, રસ્તા, શિક્ષણ, રોજગારી, આરોગ્ય એમ વિવિધ ક્ષેત્રના વિકાસ થકી રાજ્યને દેશભરમાં ગૌરવવંતું સ્થાન મેળવ્યું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ છે, તો સમગ્ર રાજ્યમાં ટેકાનો ભાવે સૌથી વધુ બાજરીની ખરીદી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે। જિલ્લામાં ક્વોલિટી પ્રોગ્રામ અંતર્ગત કામગીરીમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવેલ છે, તેમ જણાવી કલેક્ટરશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા। તો તાજેતરમાં સુઈગામ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ શક્તિપીઠ અંબાજી સરહદી વિસ્તાર નડાબેટ અને સમગ્ર જિલ્લાના વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લાની વણથંભી વિકાસ યાત્રામાં જોડાવા સૌને આહવાન કરતા કલેક્ટરશ્રીએ સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બેટી હિન્દુસ્તાન કી હું તો પાટણ શેરની નાર, એક વણઝારી ઝૂલતી ઝૂલતી જેવા સંગીતમય કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। જ્યારે શૌર્ય રસનું વર્ણન કરતી ફ્રીડમ ફાઇટર, તલવાર ડાન્સ અને ઝાંસી કી રાની જેવી પ્રસ્તુતિઓને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડ દ્વારા ડોગ શો યોજાયો હતો, જેમાં ડોગ રોક્સની અને લકીએ ડોગ હેન્ડલના વિવિધ આદેશોનું પાલન કરી બતાવ્યું હતું, તેમજ વિવિધ જમ્પ અને ગુના શોધકમાં મર્ડર અને ચોરી લૂંટ જેવા ગુનામાં ડોગની ભૂમિકાનું ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું, જેણે લોકોને અચંબિત કરી દીધા હતા। ત્યારબાદ જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજાયો હતો, જેમાં રિયા, સોફિયા, માઇકલ અને બલરામ અશ્વના અશ્વરોહકો દ્વારા કરાયેલા દિલ ધડક સ્ટેટ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા। આ પ્રસંગે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે હસ્તે સુઈગામના મદદનીશ કલેક્ટર કાર્તિક જીવાણીને વિકાસના કાર્યો માટે 25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ જિલ્લાની રમતવીરો, કલાકારો અને વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અગત્યની ભૂમિકા ભજવનાર 152 જેટલા લોકોને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। તો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રમતવીર, વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગોને પણ મહાનુભાવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું, તેમજ મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। ઉપસ્થિત સૌને હૃદયઘાત સાથે જીવન રક્ષક AVCPR તાલીમનું નિર્દેશન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું। આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, મહામંડલેશ્વર જયરામજી દાસ, અગ્રણી શ્રી સરતાનભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, નાયબ વન સંરક્ષણ અભયકુમાર સિંઘ, મદદનીશ કલેક્ટર કાર્તિક જીવાણી તથા સ્વપ્નિલ સિસલે, પ્રોબેશનલ IPS રોહિતકુમાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને સરહદી વિસ્તારની રાષ્ટ્રપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ શુભ પ્રસંગે સર્વેને શુભકામનાઓ પાઠવું છું। આપના દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર આપના અનેક વીર સપૂતો સહિત રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। તેમજ મા ભૂમિની રક્ષા કાર્ય શહીદી હોનારા અનેક વીર શહીદો
અને રાષ્ટ્ર સપૂતોના જીવનમાંથી પ્રેરણા લઈ મહામૂલ્ય આઝાદીનું આપણે સૌ જતન કરીએ. ભાઈઓ બહેનો, આજનો દિવસ સમગ્ર દેશવાસીઓ સહિત વિદેશમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે. આજના પાવન દિવસે આપણે આપણું બંધારણ અમલી બનાવીને લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો. આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના શક્તિશાળી નેતૃત્વના પરિણામે આજે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને આપણો દેશ વિશ્વની મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આપણો દેશ અનેક કીર્તિમાનો સ્થાપી સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં દૃઢતાપૂર્વક ડગ મારી રહ્યો છે.